વેલકમ ટુ સહજાનંદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. ધોરણ 4 કોહુ, વિષય ગુજરાતી. પાઠ 8 ટામેટાની દડી, રમે દાદા દાદી. ચાલો સૌપ્રથમ આપણે શબ્દાર્થ જોઈએ. ભેરું સાથી દોસ્ત, ધમાલ ધમાચકડી, એક્કો સૌથી બાહોશ, પેટ પૂજા ભોજન, કોડી એક જાતનું છીપલું, જવનભર જીવે ત્યાં સુધી, ધ્યાનપૂર્વક એકાગ્રતાથી, ક્યારી એટલે કે નાનો ક્યારો, બાષ્પીભવન પ્રવાહીની વરાળ થવી તેમ થઈને ઉડી જવું, જગ પ્રસિદ્ધ જગમાં બધે જાણીતું, રસપ્રદ રસદાયી રસ પડે તેવું, મનગમતું, ચપળતા એટલે કે તરવરાટ, આવડત એટલે કુશળતા, નિર્ણય શક્તિ નિર્ણય કરવાની શક્તિ, ઢાલ યુદ્ધ સમયે રક્ષણ મેળવવાનું સાધન, પાચન પચાવવું તે, પૌષ્ટિક પોષણ મળી રહે તેવા ખોરાક, આહાર એટલે ખોરાક, પરાણે મહામહેનતે જબરજસ્તી, ઘાટું ગાઢ, ટીંગાડવું લટકાવવું, જટ એટલે તરત, હૂંફ તો ગરમાવો અથવા ઉષ્મા, અને પાર તો કે છેડો અથવા અંત. હવે આપણે આ પાઠનો સવાન જોઈશું. સવાનના પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 1, આ સવાનમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગી? તો મારદડીમાં માસ્ટર એવા દાદાને દાદીએ એટલે કે છોકરીએ મારેલો દડો વાગ્યો હતો. આ વાતે સૌથી વધુ નવાઈ લાગી. મારદડીમાં માસ્ટર એવા દાદાને દાદીએ મારેલો દડો વાગ્યો હતો. આ વાતે સૌથી વધુ નવાઈ લાગી. બીજો પ્રશ્ન, તમે ઘરે કઈ કઈ રમતો રમો છો? હું ઘરે ચેસ, કેરમ બોર્ડ, સાપસીડી, પત્તા, નદી કે પર્વત, મોબાઈલ ગેમ્સ જેવી રમતો રમું છું. સવાલ નંબર 3, તમને સૌથી વધુ કઈ રમત ગમે છે? શા માટે? મને સૌથી વધુ કેરમ બોર્ડની રમત રમવી ગમે, કારણ કે તેમાં એકાગ્રતા કેળવાય છે. બરાબર, તમે ચેસની રમત પણ રમી શકો, તેમાં પણ એકાગ્રતા કેળવાય છે. આગળ નંબર 4, તમે કઈ નવી રમત બનાવી છે? કઈ કહો જોઈએ. હા, મેં નવી શબ્દ રમત બનાવી છે. 100 શબ્દો જોડણી ભૂલ વગર સારા અક્ષરે કોણ કેટલા સમયમાં લખી શકે. આનાથી આપણો અભ્યાસ પણ વધશે. આગળ જોઈએ 5મો સવાલ, તમારા ઘરે દાદા દાદી કે વડીલો એમના સમયની કોઈ રમતોની વાત કરે છે? તમને યાદ હોય તે રમત વિશે કહો. મારા દાદા ચોર સિપાહી રમતની વાત કરે છે. તેમાં સંતાવાની અને શોધવાની મજા આવતી. આગળનો સવાલ, તમને રમત રમવાનું ગમે કે રમત જોવાનું? જોવાનું તો કેમ? મને ઇન્ડોર ગેમ રમતો રમવાનું ગમે, પણ આઉટડોર રમતો જોવાનું ગમે, કારણ કે બહાર રમતા થાકી જવાય. છેલ્લો પ્રશ્ન, મેદાનમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે? મેદાનમાં રમાતી મેં જોયેલી રમત કબડ્ડી, ખોખો, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ વગેરે. ચાલો હવે આગળનું પેજ જોઈએ. છેલ્લો પ્રશ્ન આ પ્રશ્નનો 8મો સવાલ, ઘરમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે? ઘરમાં રમાતી સાપસીડી, પત્તા, ચેસ, નવો વેપાર, મોબાઈલ ગેમ્સ વગેરે. ચાલો આગળ જોઈએ. મને ઓળખો. હું નાનો હતો ત્યારે મારદડી રમવામાં એકો હતો. આ વિધાન કોણ બોલે છે? દાદા. હું તો બીજા ગામમાં જાઉં તોય મારદડી રમવા માંડું. આ વિધાન કોણ બોલે છે? દાદા. મને તમારા કરતાં પણ વધુ સારી રીતે મારદડી રમતા આવડતું હતું. આ વિધાન કોણ બોલે છે? દાદી. ભાઈ તો આખો દિવસ મોબાઈલ પર રમે છે. હું તો સાંજે જ મોબાઈલ રમું છું. આ વિધાન કોણ બોલે છે? પલક. તારા પપ્પા નાના હતા ત્યારે હું રોજ એમને મેદાનમાં લઈ જતો.
આ વિધાન કોણ બોલે છે? દાદા. તમે ત્રણેય જણ અત્યારે થોડી પેટ પૂજા કરી લો. પેટ પૂજા એટલે ભોજન કરી લો. પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો. આ વિધાન કોણ બોલે છે? દાદી. ચાલો આગળ જોઈએ. મારદડી માસ્ટર સંવાદમાં કેટલા સભ્યો જોડાયેલા છે? કોણ કોણ? તો મારદડી માસ્ટર સંવાદમાં 4 સભ્યો જોડાયેલા છે. દાદા, દાદી, પલક અને રુદ્ર. બરાબર. ચાલો આગળ. ભાઈ બહેનમાં કોણ નાનું અને કોણ મોટું હશે? કેમ ખબર પડી? ભાઈ બહેનમાં રુદ્ર નાનો હશે અને પલક મોટી હશે. રુદ્ર નાનો હશે અને પલક મોટી હશે. સંવાદમાં મોટા ભાગના પ્રશ્નો રુદ્ર પૂછે છે, જ્યારે પલક ઉત્તર આપે છે. તેથી કહી શકાય કે પલક મોટી હશે, રુદ્ર નાનો હશે. આગળનો પ્રશ્ન. મારદડી રમતમાં વિજેતા કોણ કહેવાય? મારદડી રમતમાં જે છેલ્લે દડો મારીને હરાવે તે વિજેતા કહેવાય. મારદડી રમતમાં જે છેલ્લે દડો મારીને હરાવે તે વિજેતા કહેવાય. દાદીને મારદડી રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય. આ વિધાન સાચું છે કે ખોટું? શા માટે? દાદીને મારદડી રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય. આ વિધાન ખોટું છે, કારણ કે દાદી જબરા તાકોડી હતા, એટલે જેને તાકે તેને પાડી જ દેતા. પણ એથી એમને રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય એમ કહી શકાય. આગળ જોઈએ. ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી કઈ કઈ રમતોના નામ આ સંવાદમાં આવે છે? ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી આ સંવાદમાં આવતી રમતના નામ જેવા કે ક્રિકેટ, ફૂટબોલ, પકડદાવ, મારદડી, ગીલી દંડો, આંબલી પીપળી વગેરે જેવી રમતોના નામ આવે છે. બાળ દોસ્તો, હવે આપણે પછી આગળના જે પ્રશ્નો છે એ બીજા ભાગમાં જોઈશું. આવજો.